હેલો રાજકોટ, વેલકમ ટુ અવર લાઇબ્રેરી સિરીઝ. તો આજે આપણે વિઝિટ કરીશું ગોપાલ ચોક અને બાપા સીતારામ ચોકની નજીક અને પેરેડાઇઝ હોલની એકદમ સામે આવેલી બાબુભાઈ વૈદ લાઇબ્રેરી, કે જેની મેમ્બરશિપ પ્રોસેસ શું છે, બાળકો માટે કઈ કઈ બુક્સ છે, કઈ કઈ ફેસિલિટીઝ અહીંયા અવેલેબલ છે, બુક ઇશ્યુ પ્રોસેસ છે, આજે બધી જ માહિતી આ વિડીયોમાં જાણીશું. સો લેટ્સ ગો. તો સૌથી પહેલાં અહીંયા એન્ટર થતાં જ રજિસ્ટરમાં આપણે આપણું નામ અને સાઇન અને ટાઈમ, કયા ટાઈમે તમે એન્ટર થાવ છો એ બધી માહિતી અહીંયા રાખવામાં આવે છે. અને ત્યાર પછી આવી જશે અહીંયા ઇન્ક્વાયરી ડેસ્ક, કે જ્યાં તમારે મેમ્બરશિપ લેવી છે તો એના વિશેની પૂરી માહિતી તમને અહીંયાથી મળી જશે. જો તમારે સિંગલ બુક ઇસ્યુ કરાવી છે તો એના માટે અલગથી મેમ્બરશિપ છે. ડબલ બુક ઇસ્યુ કરાવી છે, મતલબ 2 બુક એકસાથે તમારે ઘરે સાથે લઈ જવી છે, તો અલગથી મેમ્બરશિપ છે. અને લાઈફ ટાઈમ મેમ્બરશિપ પણ તમને અહીંયાથી મળી જશે. તો એના માટે તમે બધી ઇન્ક્વાયરી અહીંયાથી કરી શકો છો. ટોટલી માહિતી તમને અહીંયાથી મળી જશે. આ જે સેક્શન છે એ કિડ સેક્શન છે, મતલબ ચિલ્ડ્રન્સ માટેની જે બુક છે, સ્ટોરી બુક છે, ચિલ્ડ્રન માટેની નોવેલ્સ બુક છે, એ પણ અહીંયા અવેલેબલ છે. એમાં ખાસ કરીને એમાં મેઇન કીપ યોર સિટી ક્લીન, કે આવી બધી બુક્સ છે, એમાં ચિત્રો જોઈ અને બાળકો કંઈક ને કંઈક નવી વસ્તુઓ શીખી શકે એ માટેની બહુ બધી બુક્સ અહીંયા અવેલેબલ છે. સાવ નાના બાળકો માટે, કે જેને બોડી પાર્ટ્સથી ઇન્ટ્રોડ્યુસ કરવા માટેની પણ બુક્સ અહીંયા છે, કે જેમાં બહુ સારા ચિત્રો સાથે એની ડિટેલ્સ આપેલી છે, જે બાળકો માટે સમજવું બહુ ઇઝી થઈ જાય. તો બાળકોના જે સેક્શન છે એની અંદર બહુ સારી બુક્સ છે, નોલેજેબલ બુક્સ છે, સ્ટોરી બુક્સ છે. સો લેટ્સ ગો ઇન અ ટોય લાઇબ્રેરી. યસ, ટોય લાઇબ્રેરી, કે જ્યાં બહુ બધા રમકડાઓ છે, બાળકો માટેના રમકડાઓ, કે જે તમે અહીંયાથી 7 દિવસ માટે ઘરે પણ લઈ જઈ શકો છો. હવે બધા લોકો બધા રમકડા ખરીદી શકે કે અથવા તો બધા રમકડા ઘરે હોય જ એવું જરૂરી નથી. તો અહીંયાથી તમે 7 દિવસ માટે ઘરે પણ રમકડા લઈ જઈ શકો છો. તો અહીંયા બહુ બધી ઇન્ટેલિજન્સ ગેમ્સ છે કે જે નોર્મલી આપણી ઘરે નથી હોતા રમકડા. તો અહીંયા બહુ બધા સેક્શન્સ છે. નાના બાળકોને એકડા છે કે એ બધી વસ્તુ 1 to 10 નંબર્સ છે, એ બધું શીખવા માટેનો બેસ્ટ ગેમ્સ દ્વારા એ જેટલું શીખી શકે છે એટલું મે બી બીજે ક્યાંયથી ના શીખી શકે. તો એના માટેનું આ સેક્શન બેસ્ટ છે. અહીંયાનું જે કિડ સેક્શન છે એમાં આ જે બોર્ડ ગેમ્સ છે એ ખરેખર અમેઝિંગ છે. લાઈક બાળકોને તમારે એનિમલ્સ છે, વાઇલ્ડ એનિમલ્સ છે, કે પછી બોડી પાર્ટ્સ હોય, જે કંઈ બી શીખવું છે, બધી વસ્તુઓ તમે બોર્ડ ગેમ્સથી પણ શીખવી શકો છો, જેથી કરીને બાળકોનો જે વિઝ્યુલાઇઝેશન પાવર છે એ ડેવલપ થઈ શકે. અને ખરેખર માનસિક વિકાસ માટે પણ આ બધી ગેમ્સ છે એ આપણે ક્યાંક ને ક્યાંક કદાચ ઘરે નહીં લઈએ પણ અહીંયાથી તમને મળી જશે. આ જે બધી ગેમ્સ છે બાળકો માટેની માઇન્ડ ગેમ્સ, કે બાળકોના માઇન્ડને ડેવલપ કરવા માટેની, આ નોર્મલી આપણે ઘરે નથી વસાવતા હોતા. તો અહીંયા આ વસ્તુ સારી છે. અગર તમે બુક ઇશ્યુ કરાવવા આવો છો તો પણ તમારા બાળકો સાથે તમે ખુદ અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અને આ વસ્તુ ખરેખર બાળકોના મગજ માનસિક વિકાસ માટે બેસ્ટ વસ્તુ છે. હવે બાળકોને ફોનમાંથી બહાર કાઢવા છે તો ક્યાંક તો લઈ જવા પડશે, કંઈક તો ઓપ્શન જોશે. તો એના માટે બેસ્ટ ઓપ્શન છે લાઇબ્રેરી, કે જેમાં મમ્મીઓએ તો ખાસ એકવાર આવવું જ પડશે. જો બાળકોને લઈને આવો છો તો એ વાત તો પાકી છે કે બાળકો અહીંયા બોર નહીં થાય. એનું એક રીઝન છે કે એ બુક હોય, પછી માલગુડીના ટાબરિયા બુક હોય, કે પછી ગીજુભાઈ બધેકાની બાળ વાર્તાઓ હોય. ખરેખર આપણે તો વાંચી લીધી છે પણ બાળકોને વચાવવી એ કેટલી જરૂરી છે એ આ બુક ખોલ્યા પછી જ ખબર પડશે. અને ખાસ વાત કે સદાબહાર કિશોર વાર્તાઓ, કે જેમાં ટીનેજ જનરેશન છે, એના વિઝ્યુલાઇઝેશન પાવર છે એ ડેવલપમેન્ટ માટે આ બધી વાર્તાઓ ખરેખર ખૂબ જરૂરી છે. તો બાળકોને લઈ આવવા માટે એકવાર તમે ખાસ અહીંયા આવો. રામાયણ જોવી હોય ને તો અહીંયા અવેલેબલ છે.
આ છે આપણો મલ્ટીમીડિયા સેક્શન કે જ્યાં બધી જ વસ્તુઓ બુક્સ જે છે એ બધી જ વસ્તુ ગેલેક્સી એક્સપ્લોરર લાઈક તો એ બધી વસ્તુઓ ડીવીડીમાં મળી જશે. હવે તમને પ્રોબ્લેમ એ થશે કે ડીવીડી તો છે પણ ઘરે યુઝ કઈ જગ્યાએ કરવી, કેમ કે સીડી હવે ડીવીડી પ્લેયર તો આપણી પાસે રહ્યા નથી. તો એના માટે અહીંયા કમ્પ્યુટર પણ છે કે જેમાં તમે અહીંયા બેસીને જોઈ શકો છો અને ઇસ્યુ પણ કરાવી શકો છો. પણ બેસ્ટ વસ્તુ એ છે કે તમે અહીંયા બેસીને એ એક્સપ્લોર કરી લો. અને એમાં પણ બહુ બધી ડીવીડીઝ છે, લાઈક સ્ટડી રિલેટેડ હોય, નોવેલ્સ હોય, મૂવી ડીવીડીઝ હોય, કે પછી આપણને ક્યારેક ક્યારેક એમ થાય કે બહુ જૂની ડીવીડીઝ હતી કે ભાઈ ડીવીડીનો ટાઈમ હતો ત્યારે બહુ મજા આવતી, તો એ મજા તમે ફરીથી લઈ શકો છો અહીંયા બેસીને. અને આ જે એરિયા છે એ સિટિંગ એરિયા છે કે જ્યાં બેસીને તમે મેગેઝિન્સ, ન્યૂઝપેપર શાંતિથી વાંચી શકો છો. જનરલી અહીંયા સિનિયર સિટીઝન લોકો માટે આ ખાસ સુવિધા છે. બહુ કમ્ફર્ટેબલી તમે શાંતિથી વાંચી શકો છો અને ખરેખર માહોલ પણ એટલો શાંત છે કે તમે ધ્યાનથી વાંચી શકો છો. તો આ છે આપણો ન્યૂઝપેપર સેક્શન કે જ્યાં એક કરતાં વધારે અલગ અલગ જેમાં અલગ અલગ ભાષાના ન્યૂઝપેપર છે, ડેલી અપડેટ્સવાળા, ફાઇનાન્સ રિલેટેડ છે અને બહુ બધા ન્યૂઝપેપર્સ અહીંયા તમને વાંચવા મળી જશે. ત્યાર પછી આ છે મેગેઝિન સેક્શન કે જ્યાં તમને બહુ બધા મેગેઝિન્સ વાંચવા મળી જશે, ડેલી અપડેટેડ મેગેઝિન્સ. અહીંયા જે ખાસ વાત મને જોવા મળી એ છે કે તમે તમારા યુઝડ કપડાં, મતલબ જે કપડાં તમે નથી પહેરતા એ કપડાં તમે અહીંયા ડોનેટ કરી શકો છો, જેથી કરીને જરૂરિયાતમંદ લોકો છે એમને હેલ્પ થઈ જાય. અને એનાથી વિશેષ એક ખાસ વાત કે યુઝડ બુક, મતલબ કે જે બુક્સ તમે ખરીદી લીધી છે, વાંચી લીધી છે, ફ્રેન્ડ સર્કલે પણ વાંચી લીધી છે, ઘરમાં એમને પડી છે અને તમે એને ડોનેટ કરવા માગો છો, તો એ તમે અહીંયા ડોનેટ કરી શકો છો. મારી પાછળ જે તમે સેક્શન જોવો છો એ છે ગર્લ્સ રીડિંગ એરિયા. મતલબ જે ગર્લ્સ ગવર્મેન્ટની પ્રિપેરેશન કરે છે, જે લોકો રીડિંગ માટે અહીંયા આવી શકે છે અને એની મેમ્બરશિપ જે છે એ બિલકુલ ફ્રી છે. મતલબ ફ્રીમાં અહીંયા એ લોકો આટલા શાંત વાતાવરણમાં બહુ શાંતિથી વાંચી શકે છે, એમની એક્ઝામની તૈયારી પણ કરી શકે છે. આ છે આપણો બુક સેક્શન કે જે આપણે બુક શોધવા માટે કન્ફ્યુઝ નથી થવાનું, કેમ કે અહીંયા પ્રોપર આપણને અરેન્જમેન્ટ સાથે લખેલું છે કયા કબટની અંદર, કયા સેલ્ફની અંદર કયા લેખકની બુક મળી જશે. આ છે આપણું સ્ટુડન્ટ સ્ટડી કોર્નર કે જ્યાં ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતા અથવા તો જે કોઈ બી સ્ટુડન્ટ્સને બુક્સ જે વસાવી નથી શકતા, મોંઘી બુક્સ હોય છે, બધું મટીરિયલ લોકો ઘરે નથી વસાવી શકતા, તો એના માટે અહીંયા સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ અલગ અલગ સેક્શનમાં બુક્સ અહીંયા અરેન્જ કરેલી છે કે જે તમને ખરેખર કામ લાગે એવી છે. ચલો, નમસ્કાર. બાબુભાઈ વૈદ્ય લાઇબ્રેરી જે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત છે. લાઇબ્રેરી શબ્દ જ્યારે આપણા માઇન્ડમાં આવે તો એવું લાગે કે ઓકે, કલેક્શન ઓફ બુક્સ. પણ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જે લાઇબ્રેરીઓ છે એને લોકોનો લાઇબ્રેરી પ્રત્યેનો અભિગમ જ ફેરવી નાખ્યો છે કે લાઇબ્રેરી એટલે ફક્ત બુક્સ પૂરતું જ મર્યાદિત નથી. અહીંયા આગળ મલ્ટીમીડિયા, મેગેઝિન્સ, સ્ટુડન્ટ સ્ટડી કોર્નર, ટોયઝ, ઇવન ટોયઝ છે એ લાઇબ્રેરીમાં ઇશ્યુ રિટર્ન કરવામાં આવે છે. અને અહીંયાની જો મેમ્બરશિપની વાત કરીએ તો ખૂબ જ નોમિનલ અમાઉન્ટમાં છે એ મેમ્બર્સ માટે મેમ્બરશિપ છે એ આપવામાં આવે છે. એ સિવાય મારે 4 મેમ્બરશિપ છે બુક્સ માટેની, એ તદ્દન ફ્રી છે કે જેમાં સિનિયર સિટીઝન્સ, થેલેસેમિયા, ડિસેબલ પર્સન અને જુવેનાઇલ ડાયાબિટીસ, આ લોકો માટે મેમ્બરશિપ માટે કોઈ ચાર્જ નથી. બુકની એ લોકોની મેમ્બરશિપ છે એ ફ્રી છે. એ સિવાય વિદ્યાર્થીઓ કે જે કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે એ લોકો માટે અહીંયા વાંચવા માટે આવવા માટે કોઈ મેમ્બરશિપ ફી નથી કે ફક્ત એક રજિસ્ટ્રેશન ઉપર એ લોકોને છે અહીંયા વાંચવા માટે અલાઉડ કરવામાં આવે છે. અમારે જોઈએ બાબુભાઈ વૈદ્ય લાઇબ્રેરીની વાત કરું તો દરરોજના 500થી 700 વિઝિટર્સ છે એ અહીંયા મુલાકાતીઓ છે એ આવતા હોય છે. અને એ સિવાય ઓલ ઓવર જોઈએ
તો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓમાં 35,000થી વધારે મેમ્બર્સ છે અને ટોયઝના અમે વાત કરીએ તો 7,000થી વધારે અમારા પાસે મેમ્બર્સ છે. એટલે લોકોનો જે પ્રતિસાદ છે લાઇબ્રેરી પ્રત્યેનો એ ખૂબ જ સરસ છે. અમને ખૂબ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે કે આરએમસી જે આજે સેવા આપે છે તો એનો ભરપૂર છે એ ઉપયોગ કરતા હોય છે. તો હું રાજકોટની જનતાને હજુ એક વિનંતી કરીશ કે જે લોકો હજી લાઇબ્રેરીનો ઉપયોગ નથી કરતા કે અહીંયા સુધી નથી આવ્યા એ એક વખત આવો, મુલાકાત લ્યો અને આ સેવાનો લાભ લ્યો.